વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ. આજે આપણે ત્રીજા પાઠમાં સાદા સંયોજનોના સૂત્રો એ મુદ્દો જોવાનો છે. હવે સાદા સંયોજનો કોને કહેવાય? તો કે જુદા જુદા તત્વોથી બનેલા એવા સરળતમ સંયોજનો હોય તેને દ્વિઅંગી કે સાદા સંયોજનો કહેવાય. જેમાં બે ભાગ હોય, એક ધન આયન બનાવતો હોય, એક ઋણ આયન બનાવતો હોય, તો એને આયનીય સંયોજનો કહેવાય. પણ કેટલીક વખત ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સંયોજન બનતા હોય તો બે પરસ્પર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજન બનાવતા હોય તો એવા જે સાદા સંયોજનો છે ને દ્વિઅંગી સંયોજનો કે સાદા સરળતમ સંયોજનો કહેવાય છે. આવા સંયોજનોના સૂત્ર દર્શાવતી વખતે આપણે બે નિયમો જોઈએ કે દરેક સંયોજન હોય એના સંજ્ઞાનો પહેલો તેમાં ભાગ લેતા તત્વોની સંખ્યા લખો અને બીજો નિયમ જે તે તત્વોની સંયોજકતા દર્શાવતો અંક તેની નીચે લખો. બરાબર? પછી શું કરવાનું? તો કે આ સંયોજકતા દર્શાવતા અંકને ક્રોસ દ્વારા બીજા તત્વ સાથે જોડો. એટલે એને આપણે જે શું કહે ચોકડી દ્વારા લખશું. સંજ્ઞા તરફના એરો વડે દર્શાવતા ચોકડીની રચના થાય છે. તેને અનુરૂપ તત્વની સંજ્ઞા અને સંખ્યાને ઉદાહરણ તરીકે દર્શાવો. ઉદાહરણ પ્રમાણે દર્શાવી સંયોજન સૂત્ર વર્ણન. તો આપણે કેટલાક ઉદાહરણ પુસ્તકમાં આપ્યા છે અને બીજા એક્સ્ટ્રા જોશું. જો પુસ્તકમાં પહેલું ઉદાહરણ આપ્યું છે હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ. બરાબર? તો હાઇડ્રોજનની સંજ્ઞા H. ક્લોરાઇડ આયન છે પણ ક્લોરીનમાંથી બને છે એની સંજ્ઞા Cl. તો પહેલા ભાગ લેતા સંયોજનોની સંજ્ઞા લખો. પછી તો કે એની સંયોજકતા લખો. તો આની સંયોજકતા એ તમને આગલા ચેપ્ટરની અંદર સંયોજકતા વાળું પુસ્તક કરાયું હતું એની અંદરથી તમને કીધું હતું કે આ સંયોજકતાઓ યાદ રાખી લેજો. એટલીસ્ટ 1 થી 20 તત્વોની સંયોજકતાઓ તો યાદ રાખશો તો જ અહીંયા આવશે. અને ક્લોરીન છે એની સંયોજકતા પણ એ. બરાબર? આ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે. આ પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની વૃત્તિ ધરાવે છે. હવે આપણે અહીંયા કીધું બીજા તત્વો સાથે આ સંખ્યાને એરો નિશાની દ્વારા જોડતા ચોકડી જેવી રચના થાય છે. અને હવે જે મળે છે એ સંખ્યા અને ત્રીજો સંજ્ઞાને દર્શાવી સંયોજનનું સૂત્ર તૈયાર કરો. તો હાઇડ્રોજન કેટલા જોશે? તો કે 1. ક્લોરીન કેટલા જોશે? 1.
તો સંયોજનનું અણુસૂત્ર શું થઈ ગયું? HCl. આવી રીતે જુદા જુદા સંયોજનો છે એના સૂત્રો તૈયાર કરી શકાય છે. બીજું નામ છે હાઇડ્રોજન સલ્ફાઇડ. તો હાઇડ્રોજન H, સલ્ફાઇડ, સલ્ફાઇડ છે એટલે સલ્ફર ઉપરથી બને એટલે S. હાઇડ્રોજન છે એની સંયોજકતા 1, સલ્ફરની સંયોજકતા 2. એટલે ક્રોસ દ્વારા એને બીજા તત્વની સંખ્યા સાથે જોડો એટલે આપણને શું મળે છે? તો હાઇડ્રોજનના 2 પરમાણુ, સલ્ફરનો 1 પરમાણુ. એટલે આવી રીતે જોડો તો આપણને હાઇડ્રોજન સલ્ફાઇડનું અણુસૂત્ર પણ મળી ગયું, જેમાં હાઇડ્રોજન ક્લોરાઇડ. એવી રીતે પાણી માટે જોડો. બરાબર? તો પાણીની અંદર કયા તત્વો ભાગ લે છે? એક હાઇડ્રોજન અને બીજો ઓક્સિજન. હાઇડ્રોજનની સંખ્યા 1, ઓક્સિજનની સંયોજકતા 2. બરાબર? ઓક્સિજનની સંયોજકતાને હાઇડ્રોજન અને હાઇડ્રોજનની સંયોજકતાને ઓક્સિજન સાથે જોડીએ એટલે આપણે પાણીનું અણુસૂત્ર H2O મળી જાય છે. સંયોજનોના રાસાયણિક સૂત્ર અને અણુ સૂત્ર કે આણ્વિય સૂત્ર તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર? પછી ચોથું ઉદાહરણ આપણે જોઈએ તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન અને ક્લોરીન. કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કે 4. ક્લોરીનની કેટલી છે? 1. ક્રોસ દ્વારા દર્શાવો. કાર્બન 1 જોશે એની સામે ક્લોરીન કેટલા જોશે? 4. તો કાર્બન ક્લોરાઇડનું અણુસૂત્ર થશે CCl4. બરાબર? હવે જો આ સાથે આપણે બીજા પુસ્તકમાં તો આપ્યા જ છે, બીજા સાદા સંયોજનો વેતન લઈએ અને પછી આપણે આયનીય સંયોજનોના સૂત્રમાં જઈએ. આયનીય સંયોજનોના સૂત્રમાં લગભગ નિયમો સરખા જ છે, છતાં એક વાર લખી અને સમજાવીએ. જો પછી આપણે લઈએ કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન અને ઓક્સાઇડનો O. કાર્બનની સંયોજકતા કેટલી છે? તો કે 4. ઓક્સિજનની સંયોજકતા કેટલી છે? 2. તો કાર્બનના 2 હોય ત્યારે ઓક્સિજનના 4 જોઈએ. બરાબર? કાર્બનના 2 હોય તો ઓક્સિજનના 4 જોઈએ. તો જો આ કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર નથી. આને સરળતમ સંખ્યામાં ફેરવવું એટલે કે જો કાર્બનના 2 સાથે ઓક્સિજનના 4 જોતા હોય તો કાર્બનના 1 સાથે ઓક્સિજનના કેટલા જોઈએ? તો 2. આ એનું અણુસૂત્ર બને. બરાબર? એટલે આની ઉપરથી સંયોજકતા ઉપરથી આપણને આ એ લોકો એકબીજા સાથેની સંયોજાવાની ક્ષમતા ખબર પડે છે. જેવું મેં તમને માણસ અને ઓક્ટોપસનું કીધું કે માણસ 2 હાથે 2 વસ્તુ પકડી શકે, ઓક્ટોપસ 8 વસ્તુ પકડી શકે. તો માણસો અને ઓક્ટોપસનું જોડી અને સંયોજન બનાવીએ તો માણસ 8 નહીં લાગે. માણસ કેટલા લાગશે? 4. કેમ? તો કે 8 માણસ છે એ ઓક્ટોપસના એક હાથને જ પકડશે, પણ માણસની સંયોજવાની ક્ષમતા 2 છે. એટલે જો એ 2 હાથ પકડશે તો એક ઓક્ટોપસના બધા હાથને પકડવા ફક્ત 4 માણસની જરૂર પડશે. તો એ જ રીતે અહીંયા પણ બને છે કે જ્યારે સાદું સરળ સંયોજન બનાવી શકાતું હોય તો આવું બની શકે નહીં. અણુની અંદર મિનિમમ એક અણુ સામે બીજા એક પરમાણુ સાથે બીજા પરમાણુની સંખ્યા કેટલી હોઈ શકે એ મળે. બરાબર? સારું, આવા બીજા ઉદાહરણો છે એ પણ તમારે આવશે. એટલે મેં આ એક ખાસ વિશિષ્ટ ઉદાહરણ લીધું કે તમે પછી કાર્બન ડાયોક્સાઇડ સૂત્રાંક લખી નાખો તો ચાલે નહીં. હવે આપણે જોવાનું છે આયનીય સંયોજનોના સૂત્રો. આયનીય સંયોજનો હોય તો એના સૂત્રો એ પણ એક પ્રકારના સાદા સરળતમ દ્વિઅંકી સંયોજનો છે. પરંતુ આયનીય સંયોજનોના સૂત્ર દર્શાવે ત્યારે
ત્યારે આપણે જે તે તત્વની સંજ્ઞાની નીચે એનો વીજભાર લખવાનો છે, સંયોજકતા લખવાની નથી. જે તે તત્વની સંજ્ઞાની નીચે તેનો વીજભાર દર્શાવો. નાના નિયમ છે. આગળ આપણે સંયોજનના નિયમો લખીએ તો સેમ હશે કે ધાતુ તત્વ ડાબી બાજુ, અધાતુ તત્વ જમણી બાજુ. તો આ તો બે અધાતુઓ છે, તો કેમ હાઇડ્રોજન જ આ બાજુ રાખ્યો, કેમ ક્લોરીનને આ બાજુ ન રાખ્યો? તો એમાં પણ એક નિયમ છે કે વધુ વિદ્યુત ઋણતા, બેમાંથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ હોય એને જમણી બાજુ રાખવાનું, ઓછું વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ હોય એને ડાબી બાજુ રાખવાનું. હવે આ વિદ્યુત ઋણતા શબ્દ તમારે અહીંયા ભણવાનો નથી આવતો, એ પાછો 10મામાં આવે છે, બરાબર? એટલે એ નિયમ પુસ્તકમાં ઉલ્લેખ નથી કર્યો, પણ તમે એટલું યાદ રાખો કે બે આપેલા તત્વો છે એમાંથી મોટો હોય એને જમણી બાજુ રાખવાનો, નાનો હોય એને ડાબી બાજુ રાખવાનો. તો કાર્બન તો 6 જ પ્રોટોન ને ઇલેક્ટ્રોન ધરાવે છે, એનો પરમાણુ નાનો હોય. ક્લોરીન તો 17 પ્રોટોન ને ઇલેક્ટ્રોન ધરાવે છે, એનો પરમાણુ મોટો હોય, બરાબર? તો તમે એ રીતે યાદ રાખી અને અત્યારે દર્શાવો. પછી 10મામાં જ્યારે તમે સંયોજકતા ભણશો ત્યારે આપણે એના આધારે દર્શાવશું. હવે આપણે જુદા જુદા ઉદાહરણો લઈએ. એમાં કરેલું છે પુસ્તક પ્રમાણે લઈએ પહેલા કે પહેલું છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો મેગ્નેશિયમનો Mg ધાતુ છે એટલે પહેલા ઈ લેશું, ક્લોરાઇડનો Cl, બરાબર? મેગ્નેશિયમ છે એ તો પ્લસ આયન બનાવે છે, જે ક્લોરીન છે એ 1 માઈનસ આયન બનાવે છે. હવે બંનેને તટસ્થ કરવા માટે એક મેગ્નેશિયમની સાથે ક્લોરીનના કેટલા થશે? તો કે 2. એનું સૂત્ર બનશે MgCl2, બરાબર? આવું તમારે શીખી જવાનું. મેગ્નેશિયમ ક્લોરાઇડ. પછી કેટલાક ઉદાહરણો આપ્યા છે મને. એલ્યુમિનિયમ ઓક્સાઇડ, બીજું નામ લઈએ આપણે એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમનો Al, ઓક્સાઇડ એટલે ઓક્સિજન, ઓક્સિજનનો O. એલ્યુમિનિયમ છે એ કયો આયન બનાવે? તો આપણે આગલા પીરિયડની અંદર આયનોનું કોષ્ટક જે તમારા પાના નંબર 37 ઉપર આપ્યું છે એ તમને પાકું કરી લર્ન કરીને રાખવાનું મેં કીધું હતું, બરાબર? તો તમને આ બધાની સંયોજકતાઓ યાદ રહે. જો એ આયન કોષ્ટક તમે આમ આગલા પાને ખોલીને જોશો તો એલ્યુમિનિયમ છે 3+ બનાવે અને ઓક્સાઇડ છે એ 2- બનાવે છે, બરાબર? તો એલ્યુમિનિયમના 2 સાથે ઓક્સિજનના કેટલા થશે? 3. એટલે આપણને એનું સૂત્ર મળશે Al2O3. જો હવે આ બંનેમાં કોઈ સરળ સામાન્ય અંક નીકળતો નથી એટલે એને એમ રાખવાનું, બરાબર? ત્રીજું તમારા પુસ્તકમાં આપ્યું છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમનો Ca, કેલ્શિયમની સંજ્ઞા Ca, ઓક્સાઇડની સંજ્ઞા O. કેલ્શિયમ બનાવે 2+, ઓક્સાઇડ બનાવે 2-. બરાબર? હવે આપણે ક્રોસ દ્વારા લખીએ તો Ca2O2. તો જો બંનેમાં સામાન્ય સરળ સંખ્યા 2 નીકળે છે, એનો અર્થ એ કે કેલ્શિયમના 2 પરમાણુ માટે ઓક્સિજનના 2 જોઈએ તો કેલ્શિયમના 1 માટે ઓક્સિજનનો 1 પરમાણુ જોઈએ. તો આ એનું સૂત્ર થશે નહીં કે આ, બરાબર? પછીનું જે સંયોજનનું સૂત્ર આપ્યું છે સોડિયમ નાઇટ્રેટ. હવે બહુપરમાણુી આયનો માટે આપ્યું છે. બહુપરમાણુી આયનો હોય ને
એમાં પણ નામ કયા પ્રમાણે તમારે આ નિયમ પ્રમાણે જ થાય. ધનાયન આ બાજુ, ઋણાયન આ બાજુ, એની સંયોજકતાઓ નીચે સેમ ક્રોસ કરવાનો. જો સંખ્યા એક આવતી હોય તો એમને લખી નાખવાનું, સંખ્યા વધુ આવતી હોય તો એને કાઉન્સમાં મૂકવું પડે. બરાબર. એક અહીંયા જે આપ્યું છે ને સોડિયમ નાઇટ્રેટ, તો એમાં સોડિયમની સંખ્યા Na. હવે જો તમને નાઇટ્રેટ આપ્યું છે, નાઇટ્રાઇટ આપ્યું છે, બંને પાછળ 37 નંબરના પુસ્તકની પાના ઉપર જે આયનનું કોષ્ટક આપ્યું એમાં બંને આપેલા છે. બરાબર. તો નાઇટ્રાઇટ આપ્યું હોય તો તમારે એની સંયોજકતા જોવાની, નાઇટ્રેટ આપ્યું હોય તો એની સંયોજકતા જોવાની, એનું સૂત્ર જોવાનું. અત્યારે નાઇટ્રેટ આપ્યું છે NO3, આ બનાવે 1+, આ બનાવે 1-, અને પછી ક્રોસ કરીએ એટલે આપણને આનું અન્ય સૂત્ર મળે NaNO3. બરાબર. હવે એની પછીનું સૂત્ર એને આપ્યું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા લખી નાખું છું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડનો OH આની સંખ્યા પણ જોઈ લો. કેલ્શિયમ બનાવે 2+, હાઇડ્રોક્સાઇડ બનાવે 1-. તો આના એક આયન સામે OH ના બે આયન જોશે. તો આને આપણે CaOH2 આ લખી શકીએ નહીં. એટલે ગઈકાલે જે આગલા લેક્ચરમાં જે આપણે નિયમ સમજ્યા એમાં આ લખો તો ખાલી હાઇડ્રોજન જ બે થશે, આખું OH માઇનસ C બે થતું નથી. એટલે એને દર્શાવવા માટે આપણે લખીએ Ca કાઉન્સની અંદર OH બે વાર બની જાય CaOH ટ્વાઇસ, બે વાર હોય તો ટ્વાઇસ, એવી રીતે એને બનશે. બરાબર. પછી આપ્યું છે સોડિયમ કાર્બોનેટ. સોડિયમ કાર્બોનેટ, સોડિયમનો Na અને પાછળ આયનનું કોષ્ટક જોશો ને એમાં કાર્બોનેટનું આપ્યું છે CO3. બરાબર. એને બનાવે છે 1+ અને કાર્બોનેટ બનાવે છે 2-. એટલે સોડિયમના બે જોશે Na2CO3. જો અહીં ઉપર મળી આને CO3 એક જ વાર છે તો એને કાઉન્સમાં લખવાની જરૂર નથી. Na2CO3 સોડિયમ કાર્બોનેટ. પછી એમોનિયમ સલ્ફેટ. એમોનિયમ આયન એટલે NH4+, આ એક બહુપરમાણુય ધન આયન છે. સલ્ફેટ આયન એટલે SO4 2-, આ પણ એક બહુપરમાણુય આયન છે. આ શું બનાવે છે તો કે 1+, SO4 2 બનાવે છે તો કે 2-. એટલે આના બે સામે આનો એક જોશે. હવે NH પણ બહુપરમાણુય આયન છે તો એને આ બાજુમાં પકડો નહીં લખાય, પણ NH પર આખાને કાઉન્સમાં લઈ અને આવી રીતે લખાશે NH4 ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટ. બરાબર. તો આવા આયનીય સંયોજનોના સૂત્ર અથવા નામ ઉપરથી સૂત્ર લખવાના, સૂત્ર ઉપરથી નામ લખવાના, એવા સવાલ તમારે આવે છે. હવે એમાં તમને નીચે જે પૂરા પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નો છે એ આ સાથે હું તમને પ્રશ્નોના ફોટો મૂકી અને એની સાથે એની સમજણ આપી જાઉં છું. અહીં આપણે રાસાયણિક સૂત્ર લખવાના છે, જેમાં સોડિયમ ઓક્સાઇડ Na2O, એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3, સોડિયમ સલ્ફાઇડ Na2S, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ,
પ્રશ્ન 2માં સૂત્રોના નામ લખવાના છે, જેમાં પહેલું એલ્યુમિનિયમ સલ્ફેટ, બીજું કેલ્શિયમ ક્લોરાઇડ, ત્રીજું પોટેશિયમ સલ્ફેટ, ચોથું પોટેશિયમ નાઇટ્રેટ, પાંચમું કેલ્શિયમ કાર્બોનેટ. પ્રશ્ન 3 મેં પહેલાં લખાવેલો છે અને પ્રશ્ન 4માં પરમાણુઓની સંખ્યા દર્શાવવાની છે. પહેલો H2S અણુ, 2 હાઇડ્રોજનના અને 1 સલ્ફરનો, એમ કુલ 3 પરમાણુ આવેલા છે. બીજું ફોસ્ફેટ આયન, તેમાં ફોસ્ફરસનો 1 અને ઓક્સિજનના 4, એમ કુલ 5 પરમાણુઓ આવેલા છે. હવે એની પછીનો મુદ્દો છે આણ્વીય દર અને મોલ સંકલ્પના. આ મુદ્દો છે એ હવે આપણા કોર્સમાં છે નહીં. આ વર્ષે જે કોર્સ છે એને 30% ઘટાડી નાખ્યો. એમાં આજે મોલ સંકલ્પના અને આણ્વીય દરવાળો મુદ્દો, એને લગતા કેટલાક દાખલાઓ અને પાછળ તમે જવા દો તો છે બધું નીકળી ગયું છે, તમારા કોર્સમાં નથી. એટલે હવે આપણે સીધી સ્વાધ્યાય ચર્ચા પીરિયડની અંદર હું તમને મૂકીશ, કેમ કે એમાં ઘણા બધા દાખલાઓ છે અને કેટલાક સવાલ છે અને કેટલાક સવાલ નથી.